સવારે બધા મિત્રોને પહેલાં તો ગુડ મોર્નિંગ. અને આજે આપણને એક ભાઈ મળી ગયા છે જે આપણા કચ્છમાં 4 થી 5 વર્ષ રહીને ગયા છે અને એમનો બહુ સારો એવો પ્રેમ મળ્યો અને હાલો આપણે સાથે જમીએ. અને યુપીમાં આવ્યા પછી પહેલી વખત કોઈ એવું આપણને ભાઈ મળ્યા છે કે આટલો પ્રેમથી આપણી સાથે વાતચીત કરી, કેમ કે આપણા કચ્છમાં રહીને ગયા છે એટલે એમને ફૂલ અનુભવ છે. તમે ઓળખતા હશો કદાચ ઘણી વખત કચ્છના જે ભચાઉ જે કોઈ હશે એ લોકો અમને ઓળખતા પડે. આદિપુર, ગાંધીધામ, આપણે મારી ગાડી જોઈ એટલે તરત આપ મારી કને આવે, ભાઈ તમે કચ્છના છો. અને પછી બહુ મજા આવી અને પછી ભાઈ કીધું ચાલો સાથે આપણે જમીએ. કાંઈ વાંધો નહીં, હાલો આપણે સાથે જમીએ. એટલે આ બાજુ અમુક આપણને આવા મિત્રો મળી જાય એટલે બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. હાલો તો પહેલાં આપણે જમીએ. આગળ મંગાવી લીધા મસ્ત મજાના પૂરી શાક મંગાવી લીધા એટલે આપણે હવે ખાવાની તૈયારી હતી. પણ પહેલાં જ થોડોક નાનકો વ્લોગ લઈ લઈએ, પછી ઝાપટવાનું જ છે. જમીને આવી ગયા અમે ગૌશાળા છે, એમણે અહીંયા કામ કરે છે અને આ બધું જે કામ બધું સંભાળે છે એ જોવા માટે. હાલો એ કે તમને મારું કામ બતાવું, અમે એક કામ જોવા માટે. હમણાં જ ગૌશાળા બની છે અને આજે એનું ઉદ્ઘાટન છે. ભાઈ મળ્યા, ચાલો આપણે એક ચક્કર મારતા આવીએ. એટલે આપણે અહીંયા આંટો મારવા આવી ગયા. જો ભાઈને ટાઈમ નથી ને, અમે અત્યારે સાથે બે ભાઈ ફરવા જતી. એમની ઈચ્છા છે બહુ ફરવાની, પણ હવે એમની પાસે ટાઈમ નથી એટલો બધો. बताओ कल ये मना कल गेल ना उनके दू लेबर एक बार अपनी मने आके काम करते ना तब घर में आते ना बुझाता ना कि बिना ऐसी बात તો શું વાતો કરે છે આપણને સમજાતું નથી. કેટલી જોરદાર મસ્ત ગૌશાળા છે, જો તમને બતાવું. ને હજી કામ ચાલુ છે અને આજે ઉદ્ઘાટન છે. જો ગૌશાળામાં ફર્યા, આપણે મુલાકાત લીધી અને બહુ મજા આવી. કેમ કે આ ભાઈ જે છે એમણે ગૌશાળાનું જોડ બધું કામ રાખેલું છે અને એ બધું કામનું જે મને બતાવ્યું કે અહીંયા અમારું કામ ચાલે છે અને બધી વાતચીત કરી. ગૌશાળા જોઈ બહુ મજા આવી. પછી આપણે આવી ગયા પેટ્રોલ પંપે આવી ગયા. એટલે આપણે પહેલાં તો ટાંકી બધી ફૂલ કરાવી નાખી, કેમ કે આજે જવું છે આપણે નેપાળ તરફ જવું છે. એટલે નીકળી ગયા. એટલે પછી આપણે ઉત્તર પ્રદેશની જે સીમા છે યુપીની અહીંયા સમાપ્ત થાય છે, જોઈ લો. એ પણ મેં તમને બતાવી દઉં. અને અહીંયાથી આપણે જશું આગળ ડાયરેક્ટલી નેપાળ જવું છે, પણ વચ્ચે આવી ગયું હતું બિહાર. અને આપણે વચ્ચેથી 2-3 જાકેટ લઈ લીધા એવા પહેરવા માટે, કેમ કે આગળ એવું લાગે છે કે ઠંડી વધારે હશે, તો ત્યારથી લઈ લીધા છે. લઈએ તમને બતાવી દઉં. અને વચ્ચે આપણે પેટ્રોલ આપણે બિહારમાં આવી ગયા છે. બિહારના જેવો રસ્તા ગયા છે અને આ બાજુ બધું જે છે ને એકદમ આપણે પછાતના જે ગામડાઓ હોય જ્યાં સુવિધાઓ બહુ ઓછી હોય એવા બધા આગળ ગામડાઓ છે. નીકળી ગયા આગળ થોડાક ગયા એટલે બિહારના ભાઈઓ મને જોઈને ઊભા રહ્યા અને થોડીક વાર વાતચીત કરી. અને એમણે બિહારમાં જે કંઈ ધાર્મિક સ્થળો જે ફરવા માટે જે કંઈ છે એ બધું એમણે મને સમજાયું. અને આટલી જગ્યાએ છે, પણ આપણને શું ગામડાના તે બધું બોલે એ આપણે તો એમાં કાંઈ ઘડ પડે નહીં, એટલે કાંઈ વાંધો નહીં. એમની સાથે મુલાકાત કરીને પછી મેં એમને એ પૂછી લીધું. મેં કીધું આગળ જે પરમિટ લેવા માટે નેપાળમાં શું ડોક્યુમેન્ટ જોશે અને કેટલા ટાઈમે પહોંચી જવું. એ કે 5 વાગ્યાના આગળ પહોંચી જજો. ડોક્યુમેન્ટમાં કાંઈ નહીં, એક આરસી બુક જોશે અને બાઇકના જે ડોક્યુમેન્ટ છે એ બધા કમ્પ્લીટ હશે. તમારો આધાર કાર્ડ ને પાન કાર્ડ ને એ બધા જોશે, બાકી બીજું કાંઈ ડોક્યુમેન્ટ નહીં જોવે. એમનાથી વાતચીત કરીને જય શ્રી રામ કરીને નીકળી ગયા. આપણા સીધા આવી ગયા નેપાળની બોર્ડરે આવતા જ પહેલાં તો જોરદાર મસ્ત ભાગર દેખાણી. અને આપણો જ્યાં નેપાળનો ધ્વજ અને આપણો ધ્વજ એકદમ તમને જો નજીકથી બતાવવું પડશે. અત્યારે શું ત્યાં માણસો હતા અને સાઈડમાં બાઇક રાખવા દેશે નહીં રાખવા દે, એટલા માટેથી મેં થોડુંક બહુ દૂર રાખ્યું બાઇક. થોડાક બાઇક આગળ લઈ જાઉં અને તમને નજીકથી બતાવું કે જે આપણું ધ્વજ અને જે નેપાળનો ધ્વજ છે બંને હાથ મિલાવે છે. એવું મસ્ત મજાનો એક બનાવેલો છે, આખો ભાગને એને નીચે એવું બનાવેલું જો તમને દેખાતું હશે. અને અહીંયાથી આપણે આ તમને બતાવી દીધું. અહીંથી આપણે બધું મસ્ત જોઈ લીધું અને જોઈને પછી આપણે આગળની તરફ જવાનું હતું. પણ મને અહીંયા તો સ્ટાર્ટિંગમાં આવેલું આધાર કાર્ડ નહીં બતાવ્યું, એટલે મને એમ કે હવે કંઈ આગળ પરમિટ ને એવું નહીં લેવાનું હોય, એટલું હાલશે, કદાચ એમને એમ જવા દેશે. પણ ના, અહીંયા એવું નહોતું. અહીંયા આગળ જ્યાં ગયા ત્યારે તો ખબર પડી કે ભાઈ આ તો બહુ અઘરું છે. એ પણ તમને હાલો બતાવી દઉં.
પછી આપણે આવી ગયા નેપાળની અંદર આવી ગયા એટલે પરમિટ માટે પહેલાં તો બધા ડોક્યુમેન્ટ બાઇકના આપણું લાઇસન્સ આ તે બધું કમ્પ્લીટ બધું કરીને આપી દીધું ને અહીંયા પૈસા ચેન્જ કરીને આપણે પહોંચી ગયા પાછા બાઇકનું પરમિટ ને એ બધું લેવા માટે ઓફિસમાં. બધા થોડીક વાર પાછું ઓફિસમાં ગયા, થોડીક વાર વેઇટ કરવું પડ્યું, બેસવું પડ્યું, એ બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે પાછા આપણે આવી ગયા. કેમ કે રૂપિયાને એ બધું ચેન્જ તો કરાવ્યું હતું પણ હજી થોડાક વધારે ચેન્જ કરાવી, કેમ અહીંયા ચેન્જ થશે પછી આગળ ચેન્જ નહીં થાય એટલે જોઈ લો. અને અહીંયાના બધા પૈસા અને આ બધું અલગ છે. ડોક્યુમેન્ટ આપણો આધાર કાર્ડ બતાવો એટલે આપણા પૈસા જે બધા ચેન્જ કરી દે. અને આપણે આજે નો વ્લોગ અહીંયા જ પૂરો કરવો છે અને કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં. નેપાળનો જોરદાર વ્લોગ આપણે બનાવવાનો છે. થેન્ક યુ.